આજરોજ અંજાર નગરપાલિકા દ્વારા સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ પરિસર મધ્યે તેઓની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડાણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો. આ પ્રસંગે અંજાર શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયાએ પ્રાસંગિક વક્તવ્ય આપતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશે પરિચય આપી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે તેમણે કરેલા કાર્યોને બિરદાવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌએ તેઓની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી. કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી એમ ગોસ્વામીએ કર્યું. આભાર વિધિ ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન કે બુદ્ધભટ્ટીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ તેજપાલભાઈ લોચાણી, દેવેનભાઈ કનકચંદ્ર વ્યાસ, જીતુભાઈ જોશી, વિજય ગાંગજી વગેરેએ સંભાળી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડાણી, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ શાહ, નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, કાઉન્સિલરોમાં વિજયભાઈ પલણ, ડાયાલાલભાઈ મઢવી, સુરેશભાઈ ઓઝા, વિનોદભાઈ ચોટારા, મયુરભાઈ સિંઘવ, અમરીશભાઈ કંદોઈ, ઇલાબેન ચાવડા, અંજાર શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, કૃપાલસિંહ રાણા, હિતેનભાઈ વ્યાસ, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા, દિનેશભાઈ સી ઠક્કર, દશરથભાઈ ખાંડેકા, તુષારભાઈ જોબનપુત્રા, અમિતભાઈ સોની, હિતેનભાઈ સોરઠિયા, જયશ્રીબેન ઠક્કર, બીનાબેન સીતાપરા, પૂજાબેન બારમેડા, મંજુલાબેન ચૌહાણ, અબ્દુલભાઈ જીએજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.